રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કાર પર સાયરન લગાવતા વિવાદ મામલો. શિક્ષણવિદ અને કોંગ્રેસ પ્રવક્તા નિધિત બારોટે આપ્યું નિવેદન. યુનિવર્સિટીના કુલપતિ અસંખ્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના રોલ મોડેલ હોય છે. લોકો એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે. યુનિવર્સિટીના કુલપતિ અથવા અધ્યાપકનો વ્યવહાર અને વર્તન એ વિદ્યાર્થીઓ નજીકથી જોતા હોય છે. મને એમ લાગે કે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો વ્યવહાર અને પોતાનું વર્તન એવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જાય કે તમે પણ આવો વ્યવહાર ને આવું વર્તન કરો. એમઓયુ થતા હોય રાજકોટ પોલીસ સાથે કે અમારા વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરશે, આરટીઓના નિયમોનું પાલન કરશે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી, અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે. મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી એકાદ વર્ષની અંદર જ નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે, ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ. કુલપતિએ આવા વિવાદથી દૂર રહી અને વિદ્યાર્થીઓને એક સારો મેસેજ આપ્યો છે. ભૂતકાળમાં ક્યારે આવું બન્યું છે? કોઈ યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ 55-60 વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઇટનો ઉપયોગ કર્યો. સાહેબ, વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાત પ્રધાનમંત્રી કરી રહ્યા છે, મુખ્યમંત્રી કરી રહ્યા છે. વિજયભાઈએ ખુદે જે વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાત કરી હતી, તેઓ પોતાની સાયરન કાઢ્યું. શું કહેશો? તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ સીએમ એટલે કોમન મેન અને વિજયભાઈએ એ વાતને આગળ લઈ અને વીઆઈપી કલ્ચરમાંથી લાઇટ અને સાયરન દૂર કરવાની શરૂઆત કરી હતી.